માણાવદરના બાગદરવાજા વિસ્તારની અકોલા શેરીમાં માત્ર 2 ઇંચ વરસાદમાં જ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા અને ગંદુ પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક રહીશો કેશુભાઈ સોની અને મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકામાં વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્રની ઘોર બેદરકારીને કારણે આ દયનીય સ્થિતિ નિર્માણ પામી છે. 1983 જેવી આફતમાં જે વિસ્તાર સુરક્ષિત હતો ત્યાં આજે સામાન્ય વરસાદમાં પણ લોકો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. હવે સ્થાનિકો તંત્રને કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યા છે. મારું નામ કેશુભાઈ સોની, બાગ દરવાજા આકોલા શેરી. અટાણે આ કમોસમી કામગીરી થઈ નથી. પ્રમુખને અને ચીફ ઓફિસરને અનેકવાર રજૂઆતો કરી છે, અનેકવાર અરજીઓ કરેલ છે. એની પોતાની બેદરકારીને કારણે આ પોઝિશન આખી શેરીને બધાને ભોગવવી પડે છે. અત્યારે શું પોઝિશન છે આ ગલી? અત્યારે આ ગલીની પોઝિશન કોઈ નીકળી શકે એવી પોઝિશન નથી. જય શ્રી સ્વામિનારાયણ. આકોલા શેરીમાંથી બોલીએ છીએ કે અહીંયા આટલા વરસાદમાં 1.5-2 ઇંચ વરસાદમાં એ શેરી ભરાઈ જાય છે. તો આની પરિસ્થિતિ અમારે શું સમજી? ચીફ ઓફિસરને કીધું, પ્રમુખને કીધું, પણ કોઈ કાન દેતું જ નથી. અને જ્યારે 83માં હોનારત થયું ત્યારે 100 ઇંચ વરસાદ પડ્યો તો પણ શેરીમાં એક ટીપું પાણી નહોતું. તો આનું શું અમારે કરવાનું? અત્યારે શું પોઝિશન છે? અત્યારે જો આ પાણી ડેલીમાં તો આવી ગયા, તમે જોવો જ ને, અંદર આવી ગયું, અમારા ટાંકામાં ભરાઈ ગયું. તો હવે શું કરવાનું?